Hi guys, I am Anjali and you're watching Anjali's vlog. તો આજે મેં ગઈ હતી હમણાં નીચે બાજુના સ્ટોરમાં કે મેં વેફર લેવા જાઉં છું મારી ફેવરેટ વાળી જે મસાલાવાળી આવે જેને ખબર છે ક્રન્ચેક્સ. તો મેં ક્રન્ચેક્સ મારી ફેવરેટ છે તો મેં એ લેવા જતી હતી. બટ ઇન કેસ તમે એવું વિચારો કે તમે કઈ વસ્તુ લેવા જાઓ છો અને એ વસ્તુ તમને નહીં મળે, યાર બહુ જ દુઃખ થાય યાર મને તો. મેં તો જે વસ્તુ લેવા જાઉં ને એની મને ખબર નહીં કોના મને તો પેલા લાગતા છે કે મેં જે વસ્તુ લેવા જાઉં તે જ વસ્તુ પતી જાય. ખબર નહીં ક્યારે બી કઈ બી વસ્તુ લેવા જાઉં એ વસ્તુ પતેલી જ હોય તા. હવે જો મેં ક્રન્ચેક્સ લેવા ગઈ, મારા પાસે નહીં પૈસા હતા પણ મેં મારા મમ્મીના પૈસા જે એ મંદિરમાં મૂકે તે ચોરીને લઈ ગયેલી. મેં જસ્ટ લિટરલી ગાઈસ મારા પાસે એટલી ગરીબી આવી ગયેલી છે કે હું ચોરીને પૈસા લઉં છું મારા ઘરમાંથી. ચોરીને પૈસા 50 રૂપિયા લઈ ગયેલી. આ જો 50 રૂપિયા બી મળેલા મને. 50 રૂપિયા લઈ ગયેલી તે બી મને વેફર નસીબમાં નહીં. હવે ચોરી નામ બી મારા પર જવાનું છે જે મેં પૈસા ચોરેલા છે અને નહીં લાવી તે બી નુકસાન છે. હવે જોઈ શકો છો એક સાઈડમાં ચોર બી ગણાઈ ગઈ ને એક સાઈડે ભગવાન મને ઈચ્છા છે કે અનલી તું ખરાબ કામ કર. તારે ખરાબ કામમાં જવાનું છે પહેલા નંબર પર, બાકી સારા કામમાં તારે કોઈ દિવસ આગળ નથી વધવાનું. જસ્ટ ધીસ ઇઝ માય કાઇન્ડ ઓફ થિંગ. એકદમ આમ દુનિયા બકવાસ ચાલતી છે મારી. આમ સમજી શકો છો બધી પ્રોબ્લેમ મારા પર જ આવે. ચાલો ગાઈસ, થેન્ક યુ બદનસીબી માટે. વેલકમ ટુ માય નેક્સ્ટ વ્લોગ.